ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કરાયા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. રાજ્યમાં 23 જિલ્લાઓમાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઇન મુદ્દે રાજ્યના 54 લાખ ખેડૂતો પડખે આપ હોવાનો હુંકાર તેઓએ કર્યો હતો. ઈશુદાન ગઢવીએ જૈન ઝીની જેમ રાજ્યના 54 લાખ ખેડૂતો એક થઈ જાય અને આ સરકારને ઝુકવશે તેવો મત વ્યક્ત કર્યો હતો. પાવર ગ્રીડની લાઇન મુદ્દે બજાર કિંમતના 4 ગણા કે મહિને ફિક્સ ભાડું કે આગામી 25 વર્ષની કિંમતને ધ્યાને લઈને ખેડૂતોને વળતર ચૂકવાય તેવો સૂર તેમને વ્યક્ત કર્યો હતો. 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો 6 નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે અને આ હાઈ ટેન્શન લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે. તમે વિચાર કરો, લગભગ અંદાજે 250 થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે. અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો. હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે. સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમો કરે છે, પોલીસ અધિકારીઓને હુકમો કરે છે કે જાઓ, ખેડૂતો ન માને તો ખેડૂતોને ધોકાવાળી કરો. આ સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે? અને કંપનીઓ શું મફતમાં વીજળી આપવાની છે? ભાઈ, હાઈ ટેન્શન લાઈનો નાખો છો, તમે જે રીતે કોરિડોરો બનાવો છો, તમે વીજળી છે એ કંપની ખેડૂતોને મફત તો આપવાની નથી. તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. અને ખેડૂતોની એ પણ માંગ છે, મેં ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે, ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ. અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી મેન માંગો છે. ચૈતર વસાવા મુદ્દે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી કે આદિવાસી સમાજનો હીરો ચૈતર વસાવા ટૂંક જ સમયમાં બહાર આવી જશે. સાથે જ તેઓએ ભાજપની કોઈ ઓકાત નથી કે આદિવાસીઓને ઝુકાવી શકે તેવું પણ નિવેદન આપ્યું હતું. સરકાર ઉદ્યોગપતિઓની દલાલી કરી ખેડૂતો પર દમન ગુજારતી હોવાનો આરોપ પણ તેઓએ લગાવ્યો હતો. ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યો, એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે. આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી. આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે. અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે. અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે. એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ એક કર્યા છે. ભાજપ સાંસદ મનસુખ વસાવા વિશે આપ પ્રમુખે કહ્યું હતું કે તેઓ આદિવાસીઓ માટે લડી નથી રહ્યા, પણ દેખાવો કરી રહ્યા છે. જો સાચે જ સાંસદ લડતા હોત તો જેલમાં હોત. અત્યારે આ તો આદિવાસીઓ ભાજપથી વિમુખ ન થાય તે માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ સાંસદને આદિવાસીઓના મસીહા બનાવવાનો દોડ કરવા કહ્યું હોવાનું પણ અંતમાં ઈશુદાને મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા. જો લડી રહ્યા હોય તો ચૈતરભાઈની જેમ જેલમાં હોય. જેલમાં નથી. જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચૈતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય. એટલા માટે કે જે કેસમાં ચૈતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો. એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ખેતરમાં ગયા હતા અને એ મામલે ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો. એ વિસ્તાર તો મનસુખભાઈ નો હતો, તો પેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચૈતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી. તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે. એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચૈતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે. એટલા માટે તેના નાટક છે. પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ.